नमस्कार प्यारे दोस्तों, धोरण 11 फिजिक्स સુરેખ પથ પર ગતિ એવા ચેપ્ટરમાં આગળ જઈએ તો અત્યાર સુધી આપણે અલગ અલગ વાતો શીખ્યા આલેખ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એનો ઢાળ પ્રવેગ મળે, અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એનો ઢાળ વેગ મળે। આવી અલગ અલગ આપણે વાતો કરી। આજે થોડો નવો કોન્સેપ્ટ શીખવા જઈ રહ્યા છીએ, ધ્યાનથી સાંભળજો મિત્રો। તો આલેખમાં જ થોડી ચર્ચા કરવી છે, પણ એક નવો કોન્સેપ્ટ શીખીએ છીએ તો ધ્યાનથી સાંભળો। ધારો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય, વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે। ધારો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ, ઓકે। તો વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ તો શું મળતો હતો? પ્રવેગ મળતો હતો। વેગનું વિકલન કરો તો પણ પ્રવેગ મળે, વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શોધો તો પ્રવેગ મળે, ઓકે। હવે આજે આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પ્રવેગને વેગ વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી કાપેલું સ્થાનાંતર નક્કી કરવું છે। કરેલું સ્થાનાંતર એટલે કે કાપેલું અંતર। હવે વારંવાર યાદ કરાવું છું કે સુરેખ ગતિ માટે કાપેલું અંતર અને સ્થાનાંતર સરખું હોય છે। તો વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી શું કરવું છે આપણે ભાઈ? તો સ્થાનાંતર નક્કી કરવું છે, અંતર નક્કી કરવું છે, પ્રવેગ નહીં। તો હવે આલેખનો એક નવો કોન્સેપ્ટ છે આખો। આ O બિંદુ લઈએ, ધારો કે આ A બિંદુ લઈએ, ઓકે। તો આનો ઢાળ નક્કી કરીએ તો પ્રવેગ મળી જાય, પણ આપણે સ્થાનાંતર નક્કી કરવું છે તો શું કરવાનું? તો વેગ વિરુદ્ધ, હવે ધ્યાનથી સાંભળો, વેગ વિરુદ્ધ સમયના આલેખની નીચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ એક કાપેલા અંતરનું મૂલ્ય આપે છે। ફરીથી એક વખત બોલી દઉં છું, પછી રિવાઇઝ કરીને સાંભળીને લખી લેજો। વેગ વિરુદ્ધ સમયના આલેખની નીચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ એ અહીં કાપેલા અંતરનું મૂલ્ય આપે છે। તો સર રિવાઇઝ કરીને સાંભળીએ કે ગમે તેમ કરીએ, ખ્યાલ નથી આવતો, ઓકે। હવે કહી દઉં તમને શું કહ્યું ભાઈ? વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી મારે શું નક્કી કરવું છે? સ્થાનાંતર, અંતર નક્કી કરવું છે। શું કરવાનું કહ્યું? આલેખની નીચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ નક્કી કરો। એ શું છે વળે? ચાલો હવે આલેખ કયો? તો કે OA, આ OA આલેખ છે। એની નીચે જે પ્રદેશ હોય, ચાલો એની નીચે કયો પ્રદેશ થયો? કેટલો એરિયા થયો? પ્રદેશ તો એરિયા, સીધી રેખા લેવાની, એની નીચે જેટલો પ્રદેશ આવતો હોય તો તમે આ ક્ષેત્રફળનું, તમે જો આ એરિયાનું ક્ષેત્રફળ નક્કી કરો એ તમને શું આપશે? સ્થાનાંતરનું મૂલ્ય આપશે। કેટલા સમયનું આપશે? અરે ભાઈ તમે જેટલા સમય, ધારો કે અહીંયા B બિંદુ છે, પણ તમે એ T સમયનું ધારો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે, ધારો કે T સમય સુધી તમે આ આલેખ T સમય સુધી ગયો છે, તો એટલા એરિયાનું તમે ક્ષેત્રફળ નક્કી કરશો તો એટલા સમયમાં કાપેલું અંતર મળે છે। ખબર પડી કે નહીં? ઓકે। હવે આપણને એમ થાય કે આવું બધું ગોખવાનું, યાદ રાખવાનું, આ બધા કેટલા આલેખ આવતા હોય? હજુ તો તમે વેગ ભણો છો, વેગ, પ્રવેગ, હજુ તો 12મા ધોરણમાં ઘણી બધી રાશિ તમે ભણશો, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન, કેપેસિટન્સ, પછી આગળ અહીંયા પણ આપણે ચેપ્ટરોમાં કાર્ય, પ્રવેગ, પાવર ઘણું બધું ભણીશું। તો હવે દરેકના આલેખનો ઢાળ શું આપે એ મેં તમને સમજાવી દીધું કે કોઈ પણ આલેખનો ઢાળ કઈ રાશિ આપે તો આપણે કહ્યું હતું કે એના y ઘટકમાં y ઘટક ઉપર જે રાશિ હોય એ અને x ઘટક ઉપર જે રાશિઓનો ગુણોત્તર લઈ લો એટલે તમને ખબર પડી જાય કે કઈ રાશિ તમને મળશે। હવે અહીંયા ધ્યાનથી સાંભળજો, ગોખશો નહીં કોઈ વસ્તુ। અહીંયા કોઈ પણ આલેખની નીચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ તમને શેનું મૂલ્ય આપે નક્કી કરવું હોય તો y ઘટકની રાશિ ને x ઘટકની રાશિનો ગુણાકાર કરી દેવાનો, એ તમારી જે રાશિ બનતી હોય એ ક્ષેત્રફળ તમને આપશે। તમે જુઓ અહીંયા y અક્ષ ઉપર કઈ રાશિ? v, x એટલે વેગ, v એટલે વેગ, x અક્ષ ઉપર કઈ રાશિ? તો કે સમય,
વેગ ગુણ્યા સમય કરો, વેગ ગુણ્યા સમય કરો, વેગ ગુણ્યા સમય એટલે કે v * t. તો યાદ કરો ભાઈ, v * t એટલે શું? તો પ્રવેગ નથી, વેગ ભાગ્યા સમય. હવે વેગમાં થયેલો ફેરફાર લો કે વેગ લો, રાશિ તો એની જ થઈ ને. તો વેગ ભાગ્યા સમય એટલે પ્રવેગ. તો વેગ બરાબર શું થાય ભાઈ? સોરી વેગ બરાબર અંતર ભાગ્યા સમય. અહીંયાથી આપણો સેટ થશે. હું પ્રવેગમાં જતો રહ્યો એટલે તમને વેગ આવશે. પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો વેગ બરાબર શું? અંતર ભાગ્યા સમય એટલે કે v બરાબર d/t. તો તમે જો વેગ ગુણ્યા સમય શું આવશે? તો d શું થશે? વેગ ગુણ્યા સમય. અરે ભાઈ, વેગ ગુણ્યા સમય એટલે અંતર થાય છે. તો અહીંયા તમે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં એના નીચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શેનું મૂલ્ય આપશે નક્કી કરવું હોય તો તમારે y ઘટક અને x ઘટકનો ગુણાકાર કરવાનો. એનાથી જે રાશિ બનતી હોય એ તમને ક્ષેત્રફળ આપે. ક્લિયર થયું આટલું? ઓકે. તો અહીં વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. આ આલેખની નીચે અહીં ચાલો લખી દઈએ. અહીં વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. આ આલેખની નીચે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ એ કાપેલા અંતરનું મૂલ્ય આપે છે. શું કરે છે? કાપેલા અંતરનું મૂલ્ય આપે છે. ચાલો, t સમયમાં આ સમય અહીંયા આપણો t છે, પણ એ બિંદુનું નામ ધારો કે b છે. આ બિંદુનું નામ અહીં t સમયમાં કાપેલું અંતર d બરાબર OAB નું ક્ષેત્રફળ. OAB નું ક્ષેત્રફળ. ઓકે, ચાલો. હવે ખ્યાલ આવી જતો હશે મિત્રો, કારણ કે આ આલેખની નીચે ઘેરાયેલો પ્રદેશ કેટલો બને છે? આ ત્રિકોણ જેટલો. એ ત્રિકોણ બોલે તો OAB એનું ક્ષેત્રફળ નક્કી કરો એટલે એ આપણા એટલા સમયમાં શું થઈ ગયું? કાપેલું અંતર થઈ ગયું. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ તમને કહો, કાટકોણ ત્રિકોણ બને છે તો હવે એ તો તમે જાતે એટલું કરી શકો ભાઈ. તો 1/2 OA into OB. હવે એક્ઝામ્પલ હશે ત્યારે તમને જે મૂલ્ય આપ્યું છે, ધારો કે 5 આપ્યું હોય, અહીંયા 7 આપ્યું હોય. હવે અહીંયા આપણે થિયરી ભણ્યા છે એટલે અહીંયા સંજ્ઞામાં જ આપણે ખાલી એનો નિયમ લખી દીધો છે. એક્ઝામ્પલ હશે તો તમને ત્યાં કિંમતો કે એવું કંઈક આપી દીધું હશે. હવે તમે OA ની કિંમત મૂકો તો OA વધારે ક્યાં સુધી જાય છે? ધારો કે t સમય એનો વેગ સપોઝ v થઈ ગયો છે ભાઈ. ચાલો, વેગ v થઈ ગયો છે આ વેગ વિરુદ્ધ સમયના આલેખમાં. તો 1/2 વેગ ગુણ્યા સમય. ખ્યાલ આવી ગયો છે મિત્રો? તો આ રીતે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં તો વેગ વિરુદ્ધ સમયના આલેખમાં આલેખ નીચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ એ કરેલા સ્થાનાંતરનું અથવા તો કાપેલા અંતરનું મૂલ્ય આપે છે. અને ક્ષેત્રફળ કઈ રીતે નક્કી કરવું, શું કરવું એની વાત થઈ ગઈ. તો બે વસ્તુ શીખ્યા. વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ પ્રવેગ આપે, વેગ વિરુદ્ધ સમયના આલેખની નીચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ એ કાપેલું અંતર આપે. ઓકે, હવે બીજો આલેખ છે. તમારી રીતે તમે એક સ્ટોપ વિડિયોને પોઝ કરી અને તમે જાતે એક વખત વિચારી લો, પછી હું આન્સર આપું. પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. આ આલેખની નીચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શું આપશે તમને? ચાલો, સ્ટોપ કરીને વિચારી લીધું છે. હવે હું કહી દઉં. પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ
ધારો કે આલેખ છે એની નીચે ઘેરાયેલો પ્રદેશ, હવે ભાઈ દર વખતે આલેખની નીચે ઘેરાયેલા પ્રદેશ ત્રિકોણ જ બને એવું જરૂરી નથી. ઇટ ઇઝ નોટ નેસેસરી. એ રેન્ડમલી કોઈ પણ આકારનો બની શકે, અનિયમિત, નિયમિત, પ્રવેગી, અચળ પ્રવેગી જેવી ગતિ હોય એના આધારે. એટલે ત્રિકોણ જ બને એવું જરૂરી નથી પ્રદેશ કાયમ. મેં અહીંયા હાલ એવો સિમ્પલ આલેખ લીધો છે. ધારો કે પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખમાં નીચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શું આપશે? શું કહ્યું મેં ભાઈ? તો કે y ઘટક અને x ઘટકની રાશિનો ગુણાકાર કરી દો, પ્રવેગ ગુણ્યા સમય. તો પ્રવેગનો સમય સાથે ગુણાકાર કરો તો શું મળે? તો જોઈ લો, પ્રવેગ બરાબર વેગ ભાગ્યા સમય, તો વેગ બરાબર પ્રવેગ ગુણ્યા સમય. તો શું બને છે અહીંયા તમારો? વેગ બરાબર પ્રવેગ ગુણ્યા સમય. તો પ્રવેગ ગુણ્યા સમય કરશો, કઈ રાશિ થઈ જવાની? વેગ થઈ જવાનો. ઓકે, તો પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખની નીચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ એ વેગનું મૂલ્ય આપે છે. ચલો, ક્લિયર થયું? ઓકે, તો આ રીતે કોઈ પણ આલેખ હોય એની નીચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શેનું મૂલ્ય આપે છે એ તમે નક્કી કરી શકો. ચલો, એક એક્ઝામ્પલમાં આપું છું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નક્કી કરીશું. હું એનો આન્સર નેક્સ્ટ લેક્ચરમાં આપીશ કે શું આવે છે તે. ચાલો, તો વોલ્ટેજ વિરુદ્ધ પ્રવેગનો આલેખ. અહીંયા તમારો આન્સર મેં માંગ્યો છે. હવે તમારે અહીંયા એક તો એ આન્સર આપવાનો છે. આલેખ શેનો છે? પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજ. આ વિવેગ નથી, આ પ્રવાહ છે, વી વોલ્ટેજ છે. ક્યાં ભણે આવું પ્રવાહ અને વોલ્ટેજ? તમે ધોરણ 10 માં મિત્રો ભણતા હતા. 12મા ધોરણમાં આપણે ડીપમાં હજુ ભણવાના છે. વોલ્ટેજ પ્રવાહના બહુ ચેપ્ટરો છે, પણ તમે જેટલું જાણો છો એના આધારે તમે જે ઓહમના નિયમનું એક સૂત્ર જાણો છો, V બરાબર IR, એના આધારે મેં તમને આ એક્ઝામ્પલ આપ્યો છે. તો આના આલેખનો ઢાળ શેનું મૂલ્ય આપે છે એ તમારે નક્કી કરવાનું છે. ઢાળ, મેં ક્ષેત્રફળ નથી કહ્યું, ઢાળ કહ્યું છે. આનો ઢાળ તમને શેનું મૂલ્ય આપે છે એ તમે નક્કી કરજો. ઓકે, ચાલો હવે થિયરીમાં જઈએ મિત્રો. અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવો. બહુ મહત્વનો, આ ચેપ્ટરનો મહત્વનો ટોપિક કહી શકાય. તમને સ્કૂલ એક્ઝામમાં થિયરીમાં પૂછી નાખે. અને બીજું તો આપણા માટે એ સમીકરણના સૂત્રો યાદ હોવા એ સૌથી આપણા માટે મહત્વની વાત છે. ફિઝિક્સમાં આમ કહેવાય ને, તમે ભણવા બેસે કોઈ બાળક તો એક કક્કામાં ક શીખે, ક વગર એને કંઈક વાંચતા જ ના આવડે. એમ આ જે અમે સમીકરણો મેળવવા જઈ રહ્યા છીએ ફિઝિક્સનો એકડો છે, કક્કાનો ક છે, એવું કેવું જ કહી શકાય. કારણ કે આ બધું તમને યાદ ગમે ત્યારે હોવું જોઈએ. તો એના સૂત્રો મેળવવા જઈ રહ્યા છીએ. ટોપિક છે આપણો અચળ પ્રવેગી ગતિના સમીકરણ. અચળ પ્રવેગી ગતિના સમીકરણ. હવે પાછળ ગમે તેવો તો ક્વેશ્ચન બની શકે. સમીકરણ મેળવો, અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવો, અચળ પ્રવેગી ગતિના સમીકરણો ના અચળ પ્રવેગી ગતિના સમીકરણના સૂત્રો તારવો. આવો કોઈ પણ પ્રશ્ન બને. ટોપિક આપણો એ છે અચળ પ્રવેગી ગતિના સમીકરણ. અહીંયા આપણે સમીકરણ મેળવવાના છે કોઈના. શેના? તો કે ગતિના સમીકરણ. કેવી ગતિના? તો કે પ્રવેગી ગતિના. પણ પ્રવેગ તો વધતોય હોય, સતત ઘટતોય હોય, અચળ રહેતો હોય. તો કે છે અચળ પ્રવેગી ગતિના સમીકરણ. એવા સમીકરણ કે જેમાં પ્રવેગ આપણો અચળ રહે, acceleration remains constant with respect to time. સમય સાથે આપણો પ્રવેગ બદલાતો નથી, અચળ રહે છે. એવી ગતિ થતી હોય તો એના માટેનો સમીકરણ બોલે તો સૂત્રો મેળવવા છે. ચાલો ધ્યાનથી સાંભળજો. હવે ધારો કે એક પદાર્થ છે, એ ગતિ કરતો હતો. ભાઈ એક પદાર્થ શું કરતો હતો? ગતિ કરતો હતો.
એક પદાર્થ ગતિ કરે છે એની અંદર 0 સમય ધારો કે ગતિની શરૂઆત કરે છે. કયા સમયે ગતિની શરૂઆત કરે છે? 0 સમય. 0 સમય ત્યારે આનો વેગ 0 નથી. ધારો કે પ્રારંભિક વેગ, હવે એક નવો શબ્દ આવે છે આપણા માટે, સમજીએ પ્રારંભિક વેગ. ચાલો ધ્યાનથી સાંભળજો. અહીંયા હું કેવા શું માંગુ છું, આવા અલગ અલગ શબ્દ આવે છે. પ્રારંભિક સમય, બોર્ડમાં કઈ ઘસાય છે, માર્કર ત્રાસી થઈ જાય છે મિત્રો બોર્ડ પર કે. ચાલો બહુ એમ હવે અહીંયા ડિઝાઇન પૂરવાની રહી. વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. આ આલેખ આપણને આ ટાઈપનો મળ્યો છે. હવે આ ટાઈપનો આલેખ મળ્યો છે એનો મતલબ શું થયો? ધ્યાનથી સાંભળજો. 0 સમય જ્યારે શરૂઆત, જો x અક્ષ ઉપર સમય તો ઉગમ બિંદુ આગળ સમય કેટલો 0 હોય એ તો નથી ખબર, મેં તમને શરૂઆતમાં સમજાવી દીધું. અહીંયા ઉગમ બિંદુ આગળ બે રાશિ 0 0 થી ચાલુ થાય પછી વધતી જાય. 0 સમય એક પદાર્થનો વેગ v0 છે. પછી જેમ જેમ સમય વધ્યો એમ એનો વેગ પણ વધતો ગયો. t સમય એનો વેગ કેટલો થઈ ગયો? તો કે t સમય એનો વેગ v જેટલો થઈ ગયો. કેટલો થઈ ગયો ભાઈ? v જેટલો થઈ ગયો. ચાલો t સમય 0 સમય v0 વેગ હતો, t સમય v જેટલો વેગ થઈ ગયો. હવે અહીંયા આપણને કહ્યું છે અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવો. તો ચાલો હું સ્ટાર્ટ કરું. પહેલા તો આ આલેખની નીચે ઘેરાયેલો પ્રદેશ કેટલો? તો કે આલેખની નીચે ઘેરાયેલો પ્રદેશ આટલો. આટલો પ્રદેશ આલેખની નીચે ઘેરાય છે. ઓકે, જો આ પ્રદેશનું ક્ષેત્રફળ નક્કી કરી દઈએ તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે અને આલેખની નીચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શેનું મૂલ્ય આપે? હમણાં તો વાત કરી મિત્રો, તો સ્થાનાંતરનું, અંતરનું મૂલ્ય આપે. પણ તમે આવો નથી, કોઈ ચોરસમાં લંબચોરસ નથી, કોઈ ત્રિકોણ નથી, વર્તુળ નથી, આવો અનિયમિત થોડો આકારનો ચતુષ્કોણ બને છે. તો આનું ક્ષેત્રફળ નક્કી કરવું તમને થોડી તકલીફ પડી જાય. તો આના આપણે આવા ભાગ પાડી દઈએ. કોઈ પણ આવો આકાર આવે, તમે ક્ષેત્રફળ નક્કી કરવા માટે તમે ભાગ પાડી શકો ને. આવું નીચલા ધોરણોમાં તમે ભણ્યા છો. આનું તમે નામકરણ કરી દો. ધારો કે v0 નામ છે, p છે, અથવા તો નવું નામકરણ કરી દો o, પછી અહીંયા નામ આપી દઉં a. આ તો v0 મૂલ્ય છે અને હું જે a આપું છું એ બિંદુ છે. આ b, આ c અને આ d. ચાલો તો આવા ભાગ પડી ગયા. તો હવે એક ત્રિકોણ બની ગયો, આ એક લંબચોરસ ટાઈપનું બની ગયું. તો હવે એ બંનેનું ક્ષેત્રફળ શું તે સરવાળો કરો તો ટોટલ વિસ્તાર મળે છે. આવો ઘણી વખત અનિયમિત આવો આકાર હોય તો આપણે આવા એના ભાગ પાડી ટુકડા કરીને ક્ષેત્રફળ નક્કી કરી શકીએ. ઓકે, ચાલો હવે અહીં લખાણ લખીએ. અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે. અહીં t બરાબર 0 સમય વેગ v0 અને t સમયે વેગ v છે. જ્યારે 0 સમય હતો ત્યારે વેગ v0 હતો, વધતો વધતો t સમય થયો ત્યારે વેગ v થઈ ગયો. હવે વાત એ છે ભાઈ 0 સમયના વેગને શું કહેવાય?
તમારો જે સમયે ગતિની શરૂઆત થાય, તમે જ્યાંથી એ ગતિની નોંધ કરવાનું ચાલુ કરો, એ સમય તમારો જે વેગ હોય એને પ્રારંભિક વેગ કહેવાય. યાદ રાખજો. આવા શબ્દો આવશે. આવું કેમ ભારપૂર્વક બોલું છું? કારણ કે આ બધું આપણને એક્ઝામ્પલ ની અંદર આવા શબ્દો લખેલા હોય. પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગ એટલે 0 સમયનો વેગ, અને 0 સમય એટલે જ્યારે આપણે એનું અવલોકન કરવાનું ચાલુ કરીએ એ સમય જે વેગ હોય તેનો શું કહીશું? પ્રારંભિક વેગ. ઓકે, તો અહીંયા v0 શું કહેવાય? પ્રારંભિક વેગ કહેવાય. હવે અહીં વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. હું એનો જો ઢાળ શોધું તો જો એનો હું ઢાળ નક્કી કરું તો મને પ્રવેગ મળે. ચાલો, તો આલેખનો ઢાળ પ્રવેગ આપશે. તેથી પ્રવેગ એ બરાબર ઢાળ એટલે y ઘટકમાં થયેલો ફેરફાર, x ઘટકમાં થયેલો ફેરફાર. ચલો, આટલા આલેખનો ઢાળ શોધો. તો મેં કહ્યું બે બિંદુ લઈ લો. આ એક બિંદુ લીધું, એક આ બિંદુ લીધું. આ બિંદુનું હવે અથવા તો મેં કહ્યું કે આપણે કોઈ પણ ઢાળ નક્કી કરવો હોય તો આ રીતે તમે ત્રિકોણ પણ બનાવી શકો છો. એક રીત યાદ કરો ભાઈ, આગળના લેક્ચર યાદ રાખવા પડશે તમારે. મેં કહ્યું આવો એક ત્રિકોણ, બે બિંદુ લઈ લો. કોઈ પણ બે બિંદુ લઈ પછી ત્રિકોણ બનાવો. આટલી લંબાઈ ભાગ્યા આટલી લંબાઈ કરો તોય ચાલે. તો અહીંયા આપણે ઓલરેડી પહેલેથી ત્રિકોણ બનાવી દીધો છે, તો એ જ ઉપયોગમાં લઈએ ને શું કામ બીજો લઈએ? તો ઢાળ બરાબર શું થશે? તો કે y ઘટકની અરે ભાઈ આ બાજુની લંબાઈ BC ભાગ્યા AC. BC એટલે શું? એટલે આટલી લંબાઈ તો દેખાય છે ભાઈ, V0 થી V જેટલી. તો આટલું ટોટલ અંતર છે V અને આટલું અંતર છે V0. તો આટલું અંતર કેટલું થાય? V માઈનસ V0. AC એટલે 0 થી t, તો થશે સમય t. ચાલો, તો શું આવશે અહીંયા? V માઈનસ V0 બરાબર 80. આ તો વચ્ચે નીકળ્યું, t ને અહીંયા મૂકી દીધો. V માઈનસ V0 ઇક્વલ ટુ 80. આને હું આ રીતે લખી શકું. V બરાબર V0 પેલી બાજુ મૂકી દો, માઈનસ હતો પેલી બાજુ જઈને પ્લસ થઈ ગયું. આ એક સમીકરણ બન્યું. V બરાબર V0 પ્લસ 80. V બરાબર V0 પ્લસ 80. આ સમીકરણ યાદ રાખજો. પછી એના નિયમો કઈ રીતે ઉપયોગ કરો એ બધું તમને સમજાવતો દઈશ. V બરાબર V0 પ્લસ 80 એક સમીકરણ બની ગયું. ઓકે, ચાલો બીજા સમીકરણમાં જઈએ. હવે આ મને વેગનું સમીકરણ મળ્યું. હવે મારે અચળ પ્રવેગી ગતિના સમીકરણમાં સ્થાનાંતરનું પણ સમીકરણ મેળવવું છે. જો સ્થાનાંતરનું સમીકરણ મેળવવું હોય તો આપણે શું કર્યું? ક્ષેત્રફળ શોધી નાખો ભાઈ. ચાલો, તો અહીંયા લખો થોડું નીચે. હવે આલેખ નીચે ઘેરાયેલ પ્રદેશ અહીં. હવે આલેખ નીચે ઘેરાયેલ પ્રદેશ અહીં સ્થાનાંતર નું મૂલ્ય આપે છે. એ ભાઈ બધું બધે નહીં, મેં કહ્યું અહીં આપે છે, બાકી દરેક જગ્યાએ અલગ અલગ હોઈ શકે. આલેખ નીચે ઘેરાયેલો પ્રદેશ અહીં સ્થાનાંતરનું મૂલ્ય આપે છે, કારણ કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. તેથી સ્થાનાંતરને અહીંયા x કહી દીધું તો તમારી બુકમાં. તો આ પ્રદેશનું ક્ષેત્રફળ એટલે કેટલું? OACD આ આનું ક્ષેત્રફળ, પછી ABC ત્રિકોણનું ક્ષેત્રફળ. તો શું થશે ભાઈ? તો OACD પ્લસ ત્રિકોણ આ ચતુષ્કોણ કરી દો ને ભાઈ, અને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. બરાબર, શોર્ટમાં લખી. આ શું થશે? લંબાઈ ગુણ્યા
કોઈ પણ ચોરસનું ક્ષેત્રફળ કોઈ ચતુષ્કોણ હોય એનું ક્ષેત્રફળ કેટલું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો તો આનું ક્ષેત્રફળ તો કેટલું થશે? લંબાઈ 0 થી b એટલે v0 જેટલી લંબાઈ ને t જેટલો એટલે આ શું થઈ જશે? v0 ગુણ્યા t. અરે ભાઈ ખબર પડી છે? આ લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 0 થી t એટલે t. પહોળાઈ કેટલી? 0 થી b0 એટલે v0. તો v0 ગુણ્યા સમય થાય. ત્રિકોણ ABC 1/2 કાટકોણ બનાવતી બે બાજુઓનો ગુણાકાર. આવું બધું હવે તમને કેવું થોડું મને શરમ આવે, તમને શરમ આવે ભાઈ. હવે એ બધું તમે ભણેલા છો, હું ડાયરેક્ટ લખી દઉં છું ત્રિકોણનું ક્ષેત્રફળ. એટલી બેઝિક વસ્તુઓ તો આવડવી જોઈએ. ચાલો થોડું ક્લિયર કરી દો ભાઈ. કાટકોણ ત્રિકોણ બે બાજુઓનો ગુણાકાર. આગળ તો 1/2 1/2 પાયો ગુણ્યા ભેદને આવું બોલેલા છો તમે. આટલું અંતર કેટલું છે? t. આટલું અંતર કેટલું છે? v - v0. તો 1/2 v - v0 * t. તો v0t अंदर गुणाकार કરી દઈએ 1/2 vt अंदर गुणाकार કરી દઈએ 1/2 v0t. v0t minus 1/2 v0t તો શું થશે? 1/2 v0t વધવાના. ચાલો तो हम एक काम करिए भाई. कॉमन शू निकले तो पहला तो आ बाजू जतो रहे तो 2x आ बाजू 2 जतो रह्यो અને અહીંયા હું લખું v + v0 * t. t ને કાઢ્યો કોમન. આમ તો ખરેખર અંદર ગુણવાની જરૂર નથી, પહેલેથી આ તો કોમન કાઢી દીધો હતો. ઓકે ચાલો v + v0 * t. ચલો ખ્યાલ આવી ગયો છે. મેથેમેટિક્સ ફોર્મ છે. આ 2 જે અહીંયા તે છેદમાં હતા કોમન કાઢીને અહીંયા મૂકી દીધા, પછી t ને કોમન કાઢ્યો તો v0 પ્લસ શું થઈ ગયા v. હવે આપણે ક્યાં આપીશું? સમીકરણ 1 પરથી તમે જુઓ t ની કિંમત શું થાય છે. સમીકરણ 1 પરથી t ની કિંમત શું થાય છે? તો સમીકરણ 1 પરથી t ની કિંમત શું થાય? તો કે v - v0 / a. तो समीकरण 1 परथी एक सेकंड समीकरण 1 परथी t ની કિંમત મુકતા પરથી t ની કિંમત મુકતા તો શું થાય ભાઈ? t ની કિંમત મૂકો તો 2x t ની કિંમત v - v0 અહીંયા ઉપર દેખાય છે ને તરા સમીકરણ 1 અહીંયાથી જ બનો તો v - v0 / a. તો v + v0 પેલો v - v0 / a. ચાલો તો થોડું હટાવી દઉં મિત્રો, જગ્યાનો અભાવ છે. અભાવના પ્રભાવમાં નહીં આવવાનું, જે હોય એનાથી ચલાવી લેવાનું. ઓકે ચાલો હવે આ a ને હું અહીંયા મૂકી દઉં તો શું થશે? આ બાજુ આવશે તો 2ax v + v0 v - v0. તો હવે યાદ કરો x + y x - y एक કૌંસમાં પ્લસ એક કૌંસમાં માઈનસ બોલતા હતા. હવે x² - y². તો અહીંયા શું થયું? v² - v0². તો v² - v0². આ a તો ગુણાકારમાં જે છેદમાં હતો એને આ બાજુ મૂકી દીધો છે. હવે આને તમારે થોડું વ્યવસ્થિત યાદ રાખવા માટે આ રીતે લખશું v² - v0² = 2x. મેં ખાલી ઉલટાયું છે, કોઈ નવું પદ નથી કર્યું. આ એક બીજું સમીકરણ હાલ હું તો એટલા મેળવી લો, થિયરી એકદમ ક્લિયર કરી દો, પછી સૂત્રનો ઉપયોગ સુધી એકદમ બહુ બરાબર તમને મજાનું સમજાવી દઈશ ભાઈ.
ખાલી પહેલા થિયરી શીખી લો, સમીકરણો કયા કયા આપણે મેળવ્યા. જો મેં ટીક માર્ક કર્યું ને એને પછી તમારે સૂત્ર તરીકે યાદ રાખવાના છે. તારવણી તો કરી પણ મેં કહ્યું કે આને યાદ રાખો, એ તમારે યાદ પણ રાખવાના છે ભાઈ. ઓકે ચાલો હવે ક્યાંથી આગળ જઈએ તો હવે સમીકરણ આનું કંઈક નામકરણ કરી દઈએ. આનું અહીંયા કંઈક નામકરણ કરી દઈએ. ચાલો આને a નંબરનું સમીકરણ કહું છું. હવે જેમ આપણે સમીકરણ 1 પરથી અહીંયા શેની કિંમત મૂકી હતી? t ની. હવે મારે t ની કિંમત નથી મૂકવી, મારે v ની કિંમત મૂકવી છે. કયું? સમીકરણ 1 પરથી v બરાબર v0 પ્લસ at. હમણાં સમીકરણ અહીંયા 1 હતું તો સમીકરણ 1 પરથી સમીકરણ a માં v ની કિંમત મુકતા ઓકે ચાલો તો શું થશે? x is equal to 1/2 v0t plus 1/2 v ની કિંમત શું હતી? આખું સમીકરણ લખેલું છે તમારી જોડે, મેં હટાવી દીધું. v બરાબર v0 પ્લસ 80 આવું હમણાં મેં સમીકરણ અહીંયા લખેલું હતું એ આની જગ્યાએ મૂકી દો. બહુ સિમ્પલ છે ભાઈ થિયરી, કોઈ અટપટી થિયરી છે જ નહીં. વારંવાર ખ્યાલ ના આવે તો રિવીઝન કરી નાખજો. v બરાબર v0 પ્લસ 80, v બરાબર v0 પ્લસ 80, v0 બરાબર 80. ચાલો અંદર ગુણાકાર કરો. 1/2 v0t અંદર ગુણાકાર કરો. 1/2 v0 into t અંદર ગુણાકાર કરો. 1/2 80 into t એટલે 1/2 80 સ્ક્વેર. ઓકે 1/2 v0t 1/2 v0t એટલે v0 1/2x 1/2x તો x થઈ જાય ને એ રીતે. તો અહીંયા શું થઈ ગયો? v0t. આ શું થઈ ગયો? 1/2 80 સ્ક્વેર. ચાલો આ એક ત્રીજું સમીકરણ. તો ત્રણ સૂત્રો આપણે જે તાર્યા તો આ હતા અચળ પ્રવેગી ગતિના સમીકરણો. યાદ રાખવાના છે મિત્રો બરાબર. આને ચલો એક તમારે આને પણ અહીંયાથી એક સૂત્ર યાદ રાખી લેવાનું છે. કયું સૂત્ર? હું જે આપું છું આ થિયરીનો ભાગ નથી, તમને એમ તમારા પર લીટા નથી ખેંચવા. હવે હું ખાલી તમને એક્ઝામ્પલ માટે જે કહું યાદ રાખવાનું છે. આ x બરાબર શું થાય? v પ્લસ v0/2 into t. આ સ્થાનાંતરનું એક સૂત્ર છે. તો આને તમારે યાદ રાખવાનું. જે મેં ટીક માર્ક કર્યા થિયરી તો આખી તારવવાની છે પણ મેં જે ટીક માર્ક કર્યા એ બધા તમારે યાદ રાખવાના છે ફોર્મ્યુલાઓને. ઓકે ચાલો તો આજે ખાસી વાતો આપણે કરી ઘણી બધી મિત્રો. તો થિયરી બરાબર કરી દેશો. થિયરી થઈ જાય, સૂત્રો થઈ જાય તો જ નેક્સ્ટ લેક્ચરમાં બેસશો, નહીતર બેસવા નહીં દો. ધ્યાનથી સાંભળજો તો જ નેક્સ્ટ લેક્ચર ભાઈ તમે એટેન્ડ કરજો બરાબર. નહીતર તો તમને ખ્યાલ નહીં આવે. બેસી રહેશો, એના કોન્સેપ્ટ શીખીશું, તમને સૂત્ર યાદ હશે તો જ હું તમને જે કોન્સેપ્ટ કહીશ એના એક્ઝામ્પલમાં જઈશું એ ખ્યાલ આવશે. નહીતર ખબર નહીં પડે મિત્રો. તમારી જોડે પછી એક જ ઓપ્શન રહેશે શેનો? ડિસલાઈક કરવાનો. કેમ? ખબર ના પડે એટલે તમે એવું જ કરશો. એવું કરશો તો ભાઈ કોઈ વાંધો નથી પણ એના એ ટાઈમ બગડશે તમારો એવું. એટલે બરાબર થિયરી સૂત્રો કરી અને નેક્સ્ટ લેક્ચર એટેન્ડ કરજો. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં.